વલસાડ શહેરના શહીદ ચોક ખાતે બકરી ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોનો તહેવાર બકરી ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ઈદની શરૂઆત મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝથી કરતા હોય છે, ત્યારે વલસાડ શહેરના શહીદ ચોક ખાતે આવેલા ઈદગાહમાં મુસ્લિમ બિરાદરોએ સાથે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। ઈદની નમાઝ બાદ વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા દરેક મુસ્લિમ ભાઈ બહેનોને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ત્યારબાદ મુસ્લિમ સમાજના લોકો તેમના વડીલોની કબર પાસે જઈને દુઆ પઢી પૂર્વજોને ઈદની શુભેચ્છાઓ પાઠવી ઈદના પર્વની શરૂઆત કરી હતી। વલસાડ શહેરમાં રહેતા મુસ્લિમ બિરાદરો ઈદના પવિત્ર તહેવારમાં એકસાથે નમાઝ અદા કરે તે માટે વલસાડના શહીદ ચોક પાસે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ ખાતે ઈદની નમાઝનું આયોજન કરવામાં આવે છે। ત્યારે બકરી ઈદ નિમિત્તે વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ઈદના પર્વની શુભેચ્છાઓ આપી હતી। દરેક મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ બાદ કબ્રસ્તાન ખાતે તેમના પૂર્વજોની કબર પાસે જઈ તેમની માટે દુઆ પઢી પૂર્વજોને ઈદની શુભેચ્છાઓ પાઠવી ઈદના પર્વની શરૂઆત કરી હતી। ઘણા દિવસોથી ઘરે પાડેલા બકરાની કુરબાની આપી બકરી ઈદની ઉજવણી કરાઈ હતી। વલસાડ જિલ્લામાં આવેલી તમામ મસ્જિદો પાસે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો।